લાંબા સમયના અનકન્ટ્રોલ ડાયાબિટીસથી હૃદયનો અટક આવી શકે છે, આંખના પડદાને નુકસાન થવાથી બ્લાઇન્ડનેસ આવી શકે છે, કિડનીને નુકસાન થવાથી ડાયાલિસિસ કરવાની જરૂર પડી શકે છે અને હાથ પગની નસોને નુકસાન થવાથી પગ કપાવા સુધીની તકલીફ પડી શકે છે. ખાલી ડાયાબિટીસની ગોળીઓ ખાવાથી શુગર કંટ્રોલમાં આવવાનું નથી. જો તમે તમારી નાની નાની આદતો નહીં સુધારો તો શુગર કંટ્રોલમાં નહીં આવે. જમ્યા પછીની શરૂઆતની 30 મિનિટમાં 10 થી 15 મિનિટ ચાલવાનો રાખો, જેથી જમ્યા પછીનું જે શુગર સ્પાઇક આવે તે કંટ્રોલમાં રહેશે. જમ્યાના 15-20 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવી પી જાઓ, જેથી પેટ જલ્દી ભરાશે. ફાઈબર ફર્સ્ટ ડાયટને ફોલો કરો, જેમાં ફાઈબરયુક્ત ખોરાક જેમ કે સલાડ્સ પહેલા ખાઓ, પછી પ્રોટીન ખાઓ અને લાસ્ટમાં કાર્બોહાઈડ્રેટ વાળું ખાઓ, જેમ કે રાઈસ અને રોટી લાસ્ટમાં ખાઓ. વધુ પડતા સ્ટ્રેસ લેવાથી કે 7 થી 8 કલાક પ્રોપર ઊંઘ ના લેવાથી શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધે છે, જે શુગર સ્પાઇક કરે છે. આવી વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો. થેન્ક યુ.